અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। પત્રમાં તેમણે પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે। નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકના ક્રેન ચાલકો ખોટી રીતે વાહનો ટોઈંગ કરીને રત્ન કલાકારો અને સામાન્ય નાગરિકો પાસેથી તોડ કરીને હેરાનગતિ કરતા હોવાનો આરોપ મુકાયો છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે। એ બંધ થવું જોઈએ, આ મારી માગણી છે। તો મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીમાં એક મકાનમાં ધડાકો, આજુબાજુના 4 મકાનોમાં નુકસાન થયું છે। ધડાકો થતા 3 થી 4 વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે। ઇજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। કાનાભાઈ ગરચર નામના એડવોકેટના ઘરમાં ગીઝરમાં બ્લાસ્ટ થયો હતો, તો 3 થી 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે। તો મકાનના ગીઝરમાં અચાનક ધડાકો થયો હતો। તો આજુબાજુના 4 મકાનોને પણ નુકસાન થયું છે। ધડાકો થતા 3 થી 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો જૂનાગઢ તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે। એટીએસની તપાસમાં સીસીટીવી સામે આવ્યા છે। ફરાર પીઆઈ તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા। એટીએસની ટીમ અંદાજિત 1 કલાક 30 મિનિટ સુધી રોકાઈ હતી। તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી। તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી પણ મેળવી હતી। તો વિદેશ જવાના મોહમાં ફરી લોકો છેતરાયા છે। સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે 8 થી વધુ લોકો છેતરાયા છે। 20,66,000થી વધુની રકમ ખંખેરી વિઝા ઓફિસના સંચાલકો ફરાર થયા છે। સુરતના અડાજણમાં કૃપા એજન્સી નામે આરોપીઓ ઓફિસ ચલાવતા હતા। કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી। પ્રાથમિક તપાસ કરાતા 8 થી વધુ લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે। તો પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આરોપીનો પીએસઆઈ પર હુમલો। જૂનાગઢના કેશોદમાં પીએસઆઈ પર આરોપીનો હુમલો। 2 આરોપીઓનો પીએસઆઈ જૈન કછોડ પર હુમલો। આરોપી મોહિત દયાતર અને કનકસી ઉર્ફે ટકો નામના 2 વ્યક્તિઓએ હુમલો કર્યો છે। ફરિયાદની તપાસ કરવા આરોપીના ઘરે ગયા હતા પીએસઆઈ, જ્યાં આરોપીઓ મળ્યા નહોતા, જે બાદ આરોપીઓએ પોલીસ સ્ટેશન આવીને તપાસ જલ્દી પૂર્ણ કરવા પીએસઆઈ સાથે માથાકૂટ કરી અને પીએસઆઈ પર હુમલો કર્યો હતો। આ હુમલામાં પીએસઆઈના આંખમાં ઈજા થઈ છે, જ્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી।